ભાવનગરના બગદાણામાં જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. કોળી સમાજના યુવક ઉપર હુમલો થાય છે અને ત્યારબાદ આક્ષેપ થાય છે. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ આક્ષેપ એવા થાય છે કે જે પ્રકારે પોલીસે ફરિયાદ નોંધવી જોઈએ એ પ્રકારની ફરિયાદ નોંધાઈ નહીં. આ મામલે એક પીઆઈની બદલી પણ થઈ. અત્યારે અનેક રાજકીય આગેવાનો છે તે નવનીતભાઈની મુલાકાત લઈ રહ્યા છે અને સોમવારે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ગાંધીનગર પણ જવાના છે. આ તમામ વાતોની વચ્ચે આપણી સાથે જોડાયા છે કિશનભાઈ મેર, જે આ સમગ્ર મામલા લઈને આપણી સાથે ચર્ચા કરશે. કિશનભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર કિશનભાઈ, આ વિવાદ જ્યારે શરૂ થયો, શરૂઆતથી આપણે વાત કરી કે પછી માફી માંગતો વિડીયો આવી ગયો, તો એવું લાગતું આ વિવાદ શાંત થઈ ગયો, પણ આ વિવાદ કેમ આગળ વધી ગયો? જી ચોક્કસ. શરૂઆત થઈ. નવનીતભાઈ બગદાણાના સરપંચના દિયર છે અને એક સામાજિક આગેવાન છે, બગદાણામાં સેવક છે. એટલે જે બોમ્બેના ડાયરામાં માયાભાઈ જે બોલ્યા હતા મેનેજિંગ ટ્રસ્ટી છે, 100 નામ, વ્યક્તિનું નામ નથી લેતો, પરંતુ ત્યારબાદ એ નવનીતભાઈ સેવક તરીકે એક ફોન કર્યો કે ભાઈ માયાભાઈ, આ મેનેજિંગ ટ્રસ્ટી નથી, મેનેજિંગ ટ્રસ્ટી નિમવાના હજી બાકી છે. એને એ ઓડિયોમાં ક્યાંય પણ એવું માયાભાઈને નથી કીધું કે તમે માયાભાઈ માફી માંગો. તેમ છતાં માયાભાઈએ સ્વેચ્છાએ એવું કીધું કે ભાઈ હું માફી માંગતો વિડીયો મોકલી આપું છું અને મોકલી દઉં છું. એટલે એ તમે જોઈ શકો છો કે એને તો માત્ર ધ્યાન દોર્યું, માયાભાઈ આપનું ધ્યાન દોરું છું. અને એની વિનમ્રતા કેટલી હતી તમે જોશો એ ઓડિયો ક્લિપમાં, કે માયા આતા એટલે વડીલોને માન સન્માનથી સૌરાષ્ટ્રની ધરતી પર બોલવામાં આવે છે. અને એ આહિર સમાજનો એક વડીલ મુરબ્બીને કહેવાતો શબ્દ છે, આતા એ. તેમ છતાંય તે ત્યારબાદ આ વિડીયો બનાવ્યો માયાભાઈ, એમાં એમને એમ કીધું કે ભાઈ નવનીતભાઈ મને ફોન કરીને મારું ધ્યાન દોર્યું એમ. ઈ વાત એમના દીકરાને પસંદ ન આવી. ઈ વાત એમને પસંદ ન આવતા તેમને એને ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છો નવનીતભાઈ? અને ઈ ટોન્ટ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ભાઈ તું ક્યાં છો, કઈ જગ્યાએ છો, તે શું કર્યું, મારે તને મળવું છે. તમે કોઈ વ્યક્તિ તમારાથી 15 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને તુકારે મન ફાવ્યો શબ્દમાં કયો છો, સંસ્કારની વાત હોય તો તમે એમને કેમ એમનો કીધું તમે નવનીતભાઈ ક્યાં છો? આ મુદ્દો છે એમ ટેકનિકલ, કે તમે એની વાતમાં ટોન્ટમાં તમે જોઈ શકો છો કે ભાઈ ક્યાંક ને ક્યાંક એને કઈક ઝઘડો અથવા કોઈ પણ મૂળમાં એમને દાજ હોય એના ઉપર, એ રીતે વાત કરવામાં આવી છે. તો તમે સ્પષ્ટ એમાં દેખાયો છે. પછી ત્યારબાદ એમાં એક બીજા બોરડાના સરપંચ પણ એને ફોન કરીને કહે છે નવનીતભાઈ, એને વ્યવસ્થિત વાત કરી છે, ક્યાં છો અને તમારે ક્યાં કરવા નથી, માફી ક્યાં મંગાવવા નથી. તો એમાં પણ સ્પષ્ટ કહે છે કે ભાઈ મેં માફી માંગવાનું કીધું જ નથી માયા હતાને, તેમ છતાં એમને માફી માંગી છે અને વિડીયો મૂક્યો છે, એને સ્પષ્ટ કીધું એમ. તે ચોખ્ખોટ થઈ. ત્યારબાદ કલાક 2 કલાકમાં ઘટના ઘટે છે. આ નવનીતભાઈને જે એને મારવામાં આવે છે, એ નવનીતભાઈ સ્પષ્ટ કહે છે હોસ્પિટલમાં કે ભાઈ મને આ લોકોએ માર્યો છે, મારી પર આવો ફોન આવ્યો, તો એ બધી હકીકતો વર્ણન કરે છે. તેમ છતાં પોલીસ દ્વારા 2 થી 3 વાર તો એની ફરિયાદ અલગ અલગ રીતે નોંધવામાં આવે. લગભગ 6 થી 7 કલાક તો ફરિયાદ મોડી નોંધવામાં આવે. એ નામજોગ ફરિયાદ આપે છે, તેમ છતાં ફરિયાદમાં કોઈના અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. વધુમાં વાત રહી કે જે એફઆઈઆરમાં કલમો લાગવી જોઈએ. હું કોઈ પણ પક્ષની વાત નથી કરતો, પણ એક ગ્લાસ મારવામાં જો 307 થતી હોય તો આમાં તો એના હાથ ભાંગી નાખે, પગ ભાંગી નાખે, બીભત્સ ગાળો આપે, મારી નાખવાની ધમકી આપે. તેમ છતાં પોલીસ સામાન્ય કલમો તળે ગુનો નોંધે. આ કેટલા અંશે યોગ્ય? હા, વિડીયો વાયરલ છે. અને આ લોકોને કાયદાનો ડર ન હોય તેમ વિડીયો બનાવ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતે મારે છે, બેરહેમીથી મારે છે. જાણે આ ગુજરાતનું સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાં સંસ્કારી નગરી એટલે ભાવનગર. આ ભાવનગરની એક છાપ છે સંસ્કારી નગરીની, કે એમાં આવા ગુંડા તત્વો બેફામ બને. અને એમાં અત્યારે હાલના એસપી, હું એસપી સાહેબની વાત કરું, નીતિશ પાંડે સાહેબ, એટલા કડક એસપી સાહેબ હોવા છતાં આ લોકો આટલી નિર્દયતાથી કોઈ વ્યક્તિને કઈ રીતે મારી છે? ભાવનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અત્યારે દરમાં છુપાઈ ગયા છે પાંડે સાહેબના કાર્યકાળ દરમિયાન, અત્યારે થોડા સમયમાં. તો આ લોકોને તેમ છતાં ડર નથી. શા માટે ડર નથી? કારણ કે એમની ઉપર કોઈકનો હાથ હતો. બાકી કોઈની તાકાત નથી એવો વિડીયો બનાવીને આવું શેર કરી શકે, કોઈને મારી શકે. પણ આ લોકોના આકા ઉપર બેઠા છે, એમને ખબર હતી કે અમારું કોઈ કાંઈ ઉખાડી નહીં. આ સ્પષ્ટ વાત છે એમ.
ત્યારબાદ ધીમે ધીમે અમને ખબર પડે છે, અમે ભાવનગર થી ત્યાં જઈએ છીએ, આવેદન આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક પીઆઈ નો ભૂમિકા છે, પીઆઈ આમાં ભાગ ભજવે છે, અમે ધ્યાન દોર્યું કે ભાઈ એ જ જ્ઞાતિના હોય. અમે એવું નથી કહેતા એના જ્ઞાતિના છે એટલે મદદ કરી જ છે, પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે, 100% છે. એસપી સાહેબના ધ્યાન ઉપર આવતા હોય તો એસપી સાહેબે તાત્કાલિક પગલા લઈ, હીરાભાઈ આવ્યા ત્યારબાદ કલાકમાં એની બદલી કરી. જો કાંઈક ભૂલ ન હોય તો બદલી તો કોઈ વ્યક્તિની થાય જ નહીં ને. અને પીઆઈ દરજ્જાના વ્યક્તિ છે, જે ડીજી માંથી એમનો આદેશ લાવવો પડે ટ્રાન્સફર માટે, તેમ છતાં તાત્કાલિક ધોરણે ભાઈ છે. મારે વાત એ કરવી છે કે નવનીતભાઈ પણ કીધું કે પોલીસે શરૂઆતમાં જે એમની ફરિયાદ નોંધવાની હતી તો એ આમાં આનાકાની થઈ, જેમ કે અજાણ્યા માણસોની વાત આવી, નામચોક આપ્યું. શું કારણ હોઈ શકે આની પાછળનું કે પોલીસની કામગીરી ઉપર કેમ સવાલો ઉઠ્યા? હું આપને એક ચોક્કસ એક વાત કરવા માંગુ છું. મારા જાણવા મુજબ અને મારા માહિતી મુજબ આ જે આખું પ્રી પ્લાન હતું, પોલીસને પણ ખબર હતી કે આવી ઘટના ઘટવાની છે. 100% હું એવું માનું છું. અમે એક તપાસ મારી પણ ચાલી રહી છે. જો અમારા હાથમાં સીસીટીવી આવશે તો હું આપને 100% રિલીઝ કરીશ કે પોલીસ અધિકારી અને જે તે બોરડાના જે આગેવાનો છે તે આગેવાનો દ્વારા પોલીસ સાથે મિલીભગત હતી. જો મારી પાસે સીસીટીવી આવશે તો હું 100% રિલીઝ કરવાનો છું. અત્યારે હું શા માટે રિલીઝ વાત નથી કરતો ખુલ્લી, ક્યાંક ને ક્યાંક એ દબાઈ ન જાય તે માટે અમે પ્રયત્ન ચાલુ છે. અમારી પાસે ફૂટેજ આવી જશે તમે ચોક્કસ રિલીઝ કરશો. એવા કોઈ કારણો મળ્યા છે હજી સુધી કે આ પ્રી પ્લાન હોય, તમે દિશામાં તપાસ કરી રહ્યા છો તો એવા કોઈ કારણો હજી સુધી હાથમાં તમારા આવી ગયા છે કે જેના કારણે એવું લાગે? ચોક્કસ પીઆઈ ની મિલીભગત 100% છે આ બાબત. પીઆઈ સંપૂર્ણ રીતે જાણતા હતા કે આવો બનાવ બનવાનો છે. પીઆઈ ને એડવાન્સ જ ખબર હતી, હું એવું કહું છું. પરંતુ માત્ર ને માત્ર હું તો એવું કહું છું, જો તાકાત હોય, બરોબર છે, પોલીસ એવું કહેતું હોય કે પોલીસ આમાં પોલીસનો કોઈ રોલ નથી, પીઆઈ નો રોલ નથી, તો પીઆઈ ના વોટ્સઅપ કોલ ચેક કરવામાં આવે, એનું સીડીઆર કઢાવવામાં આવે, ઈ કોને કોને મળ્યા હતા એ તપાસ કરવામાં આવે, એના પણ સીસીટીવી મેળવવામાં આવે. પોલીસ પણ તો આમાં આરોપી બને છે. પણ આપણે અત્યારે મુદ્દો ડાયવર્ટ નથી કરવો. માત્ર જે આ લોકોએ જેને કરાવ્યું છે અત્યારે અમારે એની ઉપર ફોકસ છે. ત્યારબાદ જે એને મદદગારીમાં આવે છે એ લોકોની મદદની 100% વસ્તુની વાત ત્યારની વાત ત્યારે છે. એમ તો કિશનભાઈ, બની શકે કે આ વસ્તુ જિલ્લા પોલીસ વડાના ધ્યાનમાં પણ આવી હોય, કારણ કે આ બનાવ સામે આવ્યો એના થોડાક જ કલાકોમાં બદલી પણ થઈ ગઈ? જી ચોક્કસ. નીતિશ પાંડે સાહેબના ધ્યાન પર 100% એ વાત આવી ગયેલ છે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂલ અથવા બેદરકારી છે અને ક્યાંક ને ક્યાંક એનો રોલ છે, એટલે સાહેબે તાત્કાલિક એના પગલા લીધા જ છે. એવું આપણે પોલીસ પર આપણે આક્ષેપ કરીએ છીએ, પણ ઉપલી વડા સુધી આ લોકો સાચી માહિતી પહોંચાડતા નથી તેટલામાં, કારણ કે નીચેના જે કર્મચારીઓ છે એ મિલીભગત છે. જો આ ઘટનાથી એને કોઈ જો લેવા દેવા ન હોય તો તમે સ્પષ્ટ, હું એવું કહું છું, હું પોતે એડવોકેટ છું, એટલે કોગ્નિઝેબલ ઓફેન્સ હોય, કોઈ પણ કોગ્નિઝેબલ ઓફેન્સ, તો પોલીસે માત્ર ફરિયાદ નોંધવાનું કામ કરવાનું છે. પછી તપાસના કામે જે કાંઈ પણ ઘટના હોય, ગુનો બને છે નથી બનતો, આ આરોપી છે નથી, એ તપાસના કામે એને કરવાનું છે. અને જો આરોપી ન બનતો હોય તો સમરી ફાઇલ કરવાની હોય, અને સમરી ફાઇલ કરીને એને કે ભાઈ આરોપી બનતો નથી, એને એફઆઈઆર માંથી અમે દૂર કરીએ છીએ અથવા ચાર્જશીટ માંથી દૂર કરીએ છીએ. તે પ્રકારનો આખી એક કાયદાકીય પ્રક્રિયા છે. તેમ છતાં શા માટે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ આરોપીઓના નામ ન લખવામાં આવ્યા? એ મુદ્દો વિષય છે ને. કારણ કે એક સ્પષ્ટ વાત છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એને આટલો ગંભીર માર માર્યો હોય તો એ કહેતો હોય કે આવી એવી ઘટના બની છે, તો તમે શા માટે ફરિયાદ નથી લખતા? પછી ભલે જે આરોપી નહીં હોય તો નહીં બનતો હોય તો આગોતરા જામીન લઈ લે છે, ક્રોસિંગ કરશે, કાયદામાં બધી જોગવાઈ છે. તમે શા માટે નાસ્તા ફરતા ફરો છો? હું કામ તમે એને મદદ કરો છો? પોલીસ તરીકે તમારે મદદ શા માટે કરવી છે એને? તો કિશનભાઈ, જે એ વિડીયો મારતો જે સામે આવ્યો, તો એવું લાગે છે કે આ વિડીયો ઉતારવા પાછળનું કારણ એવું કે કોઈકને બતાવવાનો હતો કે એમને મારવામાં? જી ચોક્કસ. હવે એની વાત પર પડાવું. એ વિડીયોમાં તમે જોજો, એક ભાઈ આ વિડીયો ઉતારે છે, એક ભાઈ વોટ્સએપ વિડીયો કોલમાં પણ કોઈકને બતાવે છે, એક ભાઈનો ફોન ચાલુ છે, જે વોઇસના કારણે ચોક્કસ કહી શકાતું નથી શું બોલે છે ને આ તે, પરંતુ એનો વોટ્સએપમાં વિડીયો કોલ કોઈક સાથે ચાલુ છે દેખાડે છે. એક ભાઈ આ વિડીયો ઉતારવાનું કારણ શું? માત્ર ને માત્ર એવું દેખાવ કરવા માટે કે ભાઈ આને અમે ઢોર માર માર્યો છે, અમારી સામે કોઈ જોઈ ન શકે, અમે આ ભાવનગરના દાદા છીએ, તમારે હું ગુંડાગર્દી તરીકે દાદા થવું છે? અને વાત રહી એક, આપણે હું કોઈ ઓલી વાત નથી કરતો, પણ ભાવનગરને પણ ગોંડલ જેવી વાત કરવામાં, ગણેશભાઈ ગોંડલ બધાને થવું છે પણ ગણેશભાઈ ગોંડલ ન થઈ શકાય, આ વાત એવી છે.
ભાવનગરમાં આ જિલ્લામાં અમે અહીંના દાદા છીએ એમ, પણ એ શક્ય નથી એમ, કારણ કે અહીંયા કાયદો અને વ્યવસ્થા અને અહીંની પબ્લિક જાગૃત છે. તો કિશનભાઈ, આ બનાવ જે આખો સામે આવ્યો, પછી ગઈકાલે એક બીજો વિડીયો આવ્યો જેમાં માયાભાઈના પુત્ર જયરાજ હિંચકે બેઠા હોય છે અને એક વ્યક્તિ દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો છે, અને એમાં જે એ વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે, મારવા વાળા વિડીયોમાં પણ એક વ્યક્તિ દેખાય છે, એવું એક ચર્ચા પણ સામે આવી છે. તમે હવે તે પોઈન્ટ પર આવું. હવે જો કોઈ તમે એક વસ્તુ વિચારો, એ જ કપડા પહેર્યા, સેમ કપડા પહેર્યા છે, જી, એ જ ફાર્મમાં બેઠા છે, બધા સાથે બેઠા છે, સારા એવા મિત્રો હોય તે રીતે બેઠા છે. એ પોતે એવી વાત કરતા હોય કે ભાઈ હું સંસ્કારી વ્યક્તિ છું ને હું બહુ સારો વ્યક્તિ છું, તો તમારે આવા ગુંડાઓને શા માટે રાખવા પડે સાથે? શા માટે આ બુટલેગરોને બોલાવીને રાત્રે બેસાડો છો? તમે રાત્રે આવી રીતે ડાયરાઓ કરો છો. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બુટલેગરોને પોતાની પાસે બેહાડે છે અને પાછું એવી વાત કરવી છે કે હું બહુ સજ્જન વ્યક્તિ છું, એવો દેખાવ કરવો છે. ભાઈ મેં કઈ કર્યું જ નથી, મને રીમાબા ઝાલાએ ક્લીન ચીટ આપી દીધી, રીમાબા ઝાલા ડીવાયએસપી ક્લીન ચીટ આપી દે, તમે હું નિર્દોષ છું. તમારે પોલીસ તંત્ર સાથે સારા એવા સંબંધ હોય તો તમને બચાવવાનો પ્રયત્ન 100% થવાનો છે. તે સામાન્ય વ્યક્તિ સમજે જ છે કે ભાઈ પોલીસ સાથે સારા સંબંધ છે, તેને પોલીસ બચાવવાનો પ્રયત્ન કરશે. ક્યાંક ને ક્યાંક એ મોટી વગ ધરાવતા હોય અને એના પિતાશ્રી સ્વાભાવિક વસ્તુ દેશના વડાપ્રધાન સાથે એને વ્યક્તિગત સંબંધ હોય કે ન હોય, ફોટાઓ છે એટલે એવું કહેતા હોય કે ભાઈ બહુ મોટી વગ વાળા વ્યક્તિ છે, આપણને કંઈક નોકરીમાં ડિસ્ટર્બ કરશે એટલે આપણે એને બચાવીએ. હવે ડીવાયએસપી ને એવું ક્યાં નિવેદન આપવાની જરૂર હતી કે આમાં કઈ ઇન્વોલ્વ નથી, ના મેટર જ નથી, ને અમને આરોપીએ આવું કીધું છે કે આ તો અમારી રેતીની મેટર છે? તો આરોપી કે સાચું માનતા હોય તમે, બરોબર, તો દરેક ચોરીના આરોપી એવું જ કે આમ ચોરી કરી જ નથી, તેમ છતાં તમે શું કામ મારો છો? એની પાસેથી ઉગલા હોય. પહેલા તો પોલીસ તપાસમાં બાતમી વાળી વાત સામે આવી કે આ તો કોઈ મુદ્દો જ ના આવ્યો. હા, એ મુદ્દો જ નહોતો. એ જ વાત કહું છું, જે ડિસાઈડ કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણે આ મુદ્દે ડાયવર્ટ કરવાના છે, એટલે તમે જોજો એ મારતા પણ એવું બોલે છે કે ભાઈ તે કેમ બાતમી આપી. એટલે મુદ્દો પહેલેથી જ ફિક્સ હતો, તમારે મારતા આવું બોલવાનું, આવું રેકોર્ડિંગ કરવાનું, એટલે આખો મુદ્દો ડાયવર્ટ થઈ જશે. ભાઈ બાતમી આપી, પણ બાતમી આપી બરોબર છે, તો તમે બુટલેગર છો, તમારી ઉપર કેટલા ગુના નોંધાણા છે. અને નીતેશ પાંડે સાહેબના ધ્યાન પર પણ દોરવા મૂકું છું કે આપ ગુનાહિત આ જે લોકો ઇતિહાસ ધરાવતા લોકોના મકાન પાડો છો, તો આ તો પોતે કે છે સ્વેચ્છાએ કે હું બુટલેગર છું, બરોબર છે, પાડી દો એનું મકાન. હવે તો 307 આરોપી છે, પાડી દો એનું મકાન. ક્યારે પાડશે? અમે રાહ જોઈએ છીએ. પણ કિશનભાઈ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આવ્યા હતા ત્યાં, એમણે નવનીતભાઈને આશ્વાસન પણ આપ્યું અને એમણે એક વાક્ય બી કહ્યું હતું કે હવે એવી કાર્યવાહી કરવાના છે કે કોઈ દિવસ કોળીનો ચાળો ન થાય. તો હવે આગળની રણનીતિ શું હશે? જે ચોક્કસ આગામી દિવસોમાં સોમવારે તો હીરાભાઈએ જે વાત કરી પ્રમાણે ભાજપ હોય, કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટીના જે કોઈ પણ કાર્યકર્તા હોય, પણ સામાજિક લેવલે કોળી સમાજના જેટલા લીડરો હોય, આગેવાનો હોય અથવા ધારાસભ્યો હોય, હીરાભાઈની આગેવાનીમાં, હીરાભાઈ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રમુખ છે, એટલે એ અમારા સમાજના પ્રમુખ છે, એટલે એની આગેવાનીમાં જે કઈ પણ નિર્ણય લેવામાં આવે, મળવાનું છે સોમવારે હર્ષ સંઘવી સાહેબને, એટલે જે કઈ પણ નિર્ણય લેવામાં આવે અને જે પણ અમારી માંગણી છે તે સંઘવી સાહેબને જણાવવાની વાત છે અત્યારે કે ભાઈ જે આમાં ઘટના ઘટી છે એમાં સચોટ તપાસ થાય, એટલે એ સોમવારે મળવાના છે. ત્યારબાદના કાર્યક્રમ અમે પછી જાહેર કરવાના છે. અમે મૂકી નથી દેવાના, અમે 100% લડવાના છે, અસત્યની સામે લડવાના છે અને સત્યનો વિજય થશે, અમને વિશ્વાસ છે. પણ આ જે આખો દિવસે ને દિવસે આ મામલો સામે આવી રહ્યો છે, વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે, આજે ફરીથી નવનીતભાઈનું નિવેદન લેવામાં આવ્યું, લાગે છે હવે પોલીસની તપાસની દિશા બદલાશે કિશનભાઈ? જી, આ તો એ જ પોલીસ છે, ભાવનગરની જ પોલીસ છે, એના એ જ ડીવાયએસપી છે, માત્ર પીઆઈ બદલાણા છે, એટલે દેખાતું નથી કે કઈ થાય, પણ અમે એવો ભરોસો રાખીએ કાયદા ઉપર અને આ પોલીસ તંત્ર ઉપર કે તે નાના અને ગરીબ માણસોને ન્યાય આપે, તો પણ આમને પણ ન્યાય આપે. કારણ કે તમારા કોઈ પણ કર્મચારી ઉપર જો સામાન્ય ગ્લાસ મારવાથી જો 307 થઈ જતી હોય, તો આ વ્યક્તિને આટલો ઢોર માર માર્યો છે, નામ લખાવે છે, કે છે કે ભાઈ આ લોકોએ મને ફોન કરીને બોલાવ્યો છે, આ લોકોએ મને ફોન કર્યા છે, મારું CDR ચેક કરો, તો પણ તમે કેમ શા માટે એને આરોપી નથી બનાવતા? અને આરોપી નહીં હોય તો એ આગોતરા જામીન લઈ આવશે, હાઈકોર્ટમાં કોચિંગ કરશે કે ભાઈ મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે, તમારો એટલો બધો પ્રેમ શા માટે એની સાથે? એ મને નથી ખબર પડતી, તમને એટલો પ્રેમ શા માટે? માત્ર ને માત્ર આવડા મોટા કલાકાર હોવાને કારણે એને હું છૂટ મળી ગઈ છે કાયદાનો ભંગ કરવાની, એની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવાની. અને બીજી વાત રહી
જો જયરાજભાઈ એક બધા મીડિયામાં આવીને કહેતા હતા કે ભાઈ તમે જોઈ લો મને રીમાબા ઝાલાએ ક્લીન ચીટ આપી દીધી છે, તો જયરાજભાઈની તાકાત હોય તો એફિડેવિટ રજૂ કરે ત્યાં પોલીસ સ્ટેશનમાં કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરાવો, મને કોઈ વાંધો નથી. તાકાત હોય તો આ કરાવે. કેમ નથી આવતા તમે ખુલ્લીને સામે અને આપે એફિડેવિટ પોલીસને, મારો નાર્કો ટેસ્ટ કરાવો, એમાં મને કઈક વાંધો નથી, તમે નાર્કો ટેસ્ટની ડિમાન્ડ કરો કોર્ટમાં. નાર્કો ટેસ્ટ થવાનો છે. આ મામલો સામે આવ્યો પછી પક્ષાપક્ષી ભૂલીને ભાજપના આગેવાન હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, દરેક નેતાઓ ત્યાં પહોંચ્યા છે અને માંગ કરી છે કે આની અંદર તપાસ થવી જોઈએ અને જે સત્ય હોય સામે આવવું જોઈએ, પણ હજી સુધી એવી કોઈ કાર્યવાહી તો દેખાઈ નથી રહી. એટલા જ માટે હું તમને કહેવા માંગુ, સોમવારે હર્ષ સંઘવી સાહેબની મુલાકાત કરવાની છે. તમામ સમાજના આગેવાનો, ધારાસભ્યો જે કોઈ પણ ફ્રી હોય તે સાથે આવશે. અત્યારે 99% બધા સાથે વાત થઈ છે તે પ્રમાણે સમાજના યુવાનો હોય, સમાજના પ્રમુખો હોય, તેમને અમે જાણ કરી છે કે તમે સાથે આવો. અને અમારા પ્રમુખ હીરાભાઈ સોલંકીએ જે આગેવાની લીધી છે, અમે સાથે જોડાવાના છીએ. ભાવનગરની તમામ યુવાનો જોડાવાના છે. લગભગ ભાવનગરથી 25 ગાડી જવાની છે. તે જ રીતે દરેક જિલ્લામાંથી 20-25 ગાડીની અમે કીધેલું છે કે ભાઈ આપણે બધા સ્વેચ્છાએ જઈશું અને આપણે હર્ષ સંઘવી સાહેબની મુલાકાત લઈશું અને હીરાભાઈ જે પણ કઈ નિર્ણય લે એમાં અમે એને સાથ અને સહકાર આપશું. પણ આમાં કિશનભાઈ એવું કઈ વાત છે કે આ જે મામલો સામે આવ્યો પછી રાજકીય રીતે આખો મામલો આગળ વધી રહ્યો છે? ના, એ ખોટી વાત છે. જો રાજકીય રીતે હોય તો માત્ર કોંગ્રેસ પાર્ટીના લોકો હોય, આમ આદમી પાર્ટીના લોકો, સત્તાધારી પાર્ટીના લોકો શા માટે આવ્યા છે? એમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર અત્યાચાર થયો છે, સમાજ અન્યાય થયો, સમાજ સાથે અન્યાય થયો, સમાજના યુવાન સાથે અન્યાય થયો છે. એટલા માટે એમને ખુલ્લીને આવવું પડ્યું છે, બોલવું પડ્યું છે. આ સત્ય વાત છે. આ જે બધા એવું કે છે રાજકીય છે, કોઈ 1% પણ રાજકીય વાત નથી. તમામ પક્ષના લોકો છે અને તમામ પક્ષના લોકો સાથે સંકળાયેલા. તમામ સમાજ, અમે કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની વાત નથી કરી. એક પણ વાત અમે માત્ર ને માત્ર એમ કહ્યું છે જે આરોપી છે એને તમે આરોપી બનાવો. એને શા માટે સાવરો? અમે ચોક્કસ જ્ઞાતિનું કોઈ પણ નો વિરોધ પણ નથી કરતા. અમારી માંગ એટલી જ છે કે જે સાચો આરોપી છે એને પકડો. અને જો એવું નહીં કરવામાં આવે તો સામાન્ય પબ્લિકને ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે, કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે. કિશનભાઈ, આ જે વિવાદની શરૂઆત જે ડાયરાથી થઈ અને માયાભાઈનું ધ્યાન દોર્યું ને પછી માયાભાઈએ માફી માંગતો જે વિડીયો મૂક્યો કે એમની પ્રતિક્રિયા જે કઈ એમણે આપી, અત્યારે આટલો બધો મામલો મીડિયામાં આટલું બધું સામે આવ્યું છે, અત્યારે આટલો વિવાદ આગળ વધી રહ્યો છે, માયાભાઈ આહિરનું એક પણ નિવેદન આ બાબતે નથી આવ્યું. હા, હું એ જ કહેવા માંગુ. માયાભાઈ સ્વેચ્છાએ બહાર આવવું પડે કે ભાઈ મારો દીકરો જો આમાં ઇન્વોલ્વમેન્ટ હોય ક્યાંય પણ, બરોબર છે, તો તેને આરોપી બનાવો. તેમને એવું સ્ટેટમેન્ટ દેવું જોઈએ. તમે તાત્કાલિક જો આ માફી માંગતો વિડીયો મૂકો છો તો આમાં પણ એમને કેવું પડે મારા દીકરાની ભૂલ હોય તો કાયદાનું કામ કરશે અને એ પણ જેલમાં જશે. કેમ તમે શા માટે આવી નિવેદન નથી આપતા? તેમને બધા સમાજના લોકો સાથે સારા એવા સંબંધ છે. શા માટે તમે ખુલીને આવતા નથી? તમે શા માટે માત્ર ને માત્ર પોતાના દીકરાનું જોવો છો? આ મહાભારતની જેવી વાત છે. ધૃતરાષ્ટ્રને પોતાનો દીકરો જ દેખાતો હતો એવી વાત થઈ ગઈ. એમને આંખે પાટા બાંધી દીધા છે. કિશનભાઈ, મારો છેલ્લો સવાલ, હવે આગામી સમયમાં રણનીતિ શું છે અને મુખ્ય માંગણીઓ શું છે જે ગાંધીનગર જશો ત્યારે રજૂઆત કરશો? માત્ર ને માત્ર એક જ મુખ્ય માંગણી, સાચા આરોપીની ધરપકડ કરવામાં આવે અને જે કોઈ પણ એને મદદગારી કરી છે તે બધા વિરુદ્ધ કાયદેસર પગલા લેવામાં આવે. એમાં પોલીસ તંત્રના લોકો હોય કે કોઈ પણ ત્યાંના લોકો હોય, અમારા સમાજના લોકો હોય તો પણ એની પર પગલા લેવામાં આવે. અમે એવું નથી કહેતા કે અમારા સમાજના લોકોને છોડી દો. અમારા સમાજના લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એને પણ આરોપી બનાવો, એને પણ કડકમાં કડક પગલા કરો એની વિરુદ્ધ. જી બિલકુલ કિશનભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર જયંતભાઈ. તો આપણે સાંભળ્યા કિશનભાઈ મેરને અને અત્યારે જે બગદાણાનો વિવાદ જે ચાલી રહ્યો છે, નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો ને તેને લઈને જે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર જે આક્ષેપ થયા છે અને પોલીસની કામગીરી જે પ્રકારે રહી હતી તે તમામ બાબતને લઈને શરૂઆતથી લઈને અત્યાર સુધી જે કંઈ પણ બન્યું છે તેને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે કિશનભાઈ મેર જોડાયા હતા. આ વિવાદને લઈને આગળ શું માહિતી સામે આવે છે તે તમામ અપડેટ અમે તમને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ